જય કહાનાથ મહારાજ. આપણે કહાનાથ મહારાજનો ભાગ 4 ગઈકાલે અપલોડ કર્યો હતો, તો તમે જોયો હશે. આપણે આજ ભાગ 4 વિશે વાત કરવાના છીએ. ભગતજીની ઉંમર 61 વર્ષની થઈ હતી ત્યારે તેમની પત્ની રતનબાઈને ઝીણો તાવ અને ઉધરસની બીમારી લાગુ થઈ. ઘણી દવા કરવા છતાં સારું થયું નહીં. 2 વર્ષની માંદગી બાદ રતનબાઈ મરણ પામ્યા. ભગતજીએ તેમના સંસ્કાર કરી ઘરનો બધો વ્યવહાર બંને દીકરીઓને સોંપીને એકલા ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા. દિવસે ખેતરનું કામ કરતા, રાત્રે ભગવાનની ભક્તિ કરતા. કોઈ ભજનનું વાયક નિમંત્રણ આવે તો તેઓ અચૂક જતા અને લોકોના કલ્યાણ માટે ગુરુજીએ આપેલી વિદ્યા તથા જડીબુટ્ટી વનસ્પતિમાંથી બનાવેલ દવાનો ઉપયોગ કરતા. તેથી તેમની વાડીની ઝૂંપડી એક યાત્રા સ્થળ તથા લોકોનું આસ્થાનું સ્થળ બની ગયું. ભગતજી દિવસમાં માત્ર એક ટાળું બપોરે જમતા અને તે તેમની દીકરીઓ ઘરેથી બનાવીને લઈ આપી જતી. ભગતજી તેમની વાડીમાં થોડું સીધું સામાન રાખતા, તેથી કોઈ સાધુ સંત પધારે તો તેમને આપતા અને જરૂરી વાસણ વગેરે આપતા. તેથી સાધુ સંતો તેમની જાતે રસોઈ બનાવી જમી લેતા. આ તેમનો નિત્યક્રમ હતો. આવી રીતે ઘણા વર્ષો વીતી ગયા અને ભગતજીની ઉંમર થવા આવી. તેથી તેમના ગુરુજીને યાદ કરતા અને પોતાના આત્માનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરતા હતા. તેઓને પણ વિશ્વાસ હતો કે પોતાના ગુરુ તેમને અચૂક માર્ગ બતાવશે. આમ ઘણા દિવસોની પ્રાર્થના બાદ પ્રભુ ભક્તિના પ્રભાવે એક દિવસ રાત્રે તેમના સ્વપ્નમાં ગુરુજી શ્રી કાશીનાથ તેમના સામે આવીને ઊભા રહે અને પોતાના આશીર્વાદ આપીને કહ્યું કે હવે વધારે તારે રાહ જોવી નહીં પડે. તારું કલ્યાણ નવનાથ ભોળો શંકર જરૂર કરશે. તેથી તું અહીં તેમના આવવાની રાહ જો અને અવસર આવે ત્યારે સમય ચૂકતો નહીં. મારા તને આશીર્વાદ છે. અલખ નિરંજન કહી ગુરુજી અલોપ થયા અને ભગતની નિંદ્રા સમાપ્ત થઈ. ત્યાં સવાર થવા આવ્યું હતું. ભગતજી દેવપૂજક પટણી સમાજના હતા. તેમના સમયમાં ગામમાં ઉચ્ચ જ્ઞાતિના ભક્તો તથા સાધુઓ હતા. તેઓ ભગતજીના ભજનો તથા ભક્તિ તથા દરેક જ્ઞાતિના માણસો તેમની જે ભાવનાથી આદર કરતા હતા તે તેમનું સહન થતું નહીં ને લોકોમાં તેમના વિરુદ્ધ પ્રચાર કરતા. ભગતજીએ લોકોના કલ્યાણ માટે ગુરુએ આપેલા વિદ્યાનો ઉપયોગ કરી દુઃખ દર્દ મટાડતા તથા ક્યારેક કોઈને ઝેરી નાગ કરડવાથી જેનું મૃત્યુ થયું હોય તો તેને પણ દવા તથા મંત્ર સહિત જીવનદાન આપતા. આમ છતાં તેઓ જાહેરમાં કોઈને ચમત્કાર કરવાનો પ્રયાસ કરતા નહીં. આમ તે તેમના વિરોધીઓને મહાત કરતા. એકવાર સાધુ મહાત્માનો સંઘ જાત્રાએ નીકળેલો. તે સાંજના સમયે પાટણ આવી પહોંચ્યો. રાત્રિ વિશ્રામ માટે પૂછપરછ કરતા વિરોધીઓએ ભગતજીનું નામ સરનામું આપી દીધું અને કહ્યું કે તે ભગત છે, તેથી તમોને બધી જ સગવડ કરી આપશે. તમે સીધા તેમને ઘેર ચાલ્યા જાઓ. સાધુનો સંઘ પૂછતો ભગતજીને ઘેર આવી અલખ નિરંજન કરી ઊભો રહ્યો. અચાનક કલહની આલબેલા સાંભળી ભગતજીના મુખેથી અનાસય જ આદેશ ગુરુજીનો અવાજ નીકળી ગયો. ભગતજીએ તેમની ઝૂંપડીની બહાર તેમને આસન આપ્યા ને મહાત્માઓને ના ભજનની વ્યવસ્થા કરવા પોતે ગામમાં ગયા. તે સમયમાં ભગતને ત્યાં ઘરમાં એક દિવસ કરતાં પણ વધારે ચાલે તેટલું સીધું રહેતું નહીં, કારણ કે વધુ સંગ્રહ કરવાથી પ્રભુ ભક્તિમાં વિક્ષેપ પડે છે, ભક્તિમાં ધ્યાન રહેતું નથી. આમ તેઓ માનતા હતા. જય કહાનાથ મહારાજ. આપણે કહાનાથ મહારાજના ભાગ 4 વિશે વાત કરી. ભાગ 5 કાલે અપલોડ કરું છું.
અપલોડ કરીશું. તે માટે તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જય કહાનાથ મહારાજ.